જય દ્વારકાધીશ બધાને। હાલો આપણે ચા બનાવી લઈ। સવારનો ચા પીવાનું, પછી ભારી વાઢવા જાવી હતી તો કે ચા કરી દે, તો ચા પીને પછી જાય। હાલો બધાને ચા પીવો હોય તો। હાલો હવે આપણે ચા બની ગયો છે। હવે ચા પીને પછી માલનું કામ કરવાનું છે, ભારી વાઢવા જવાની છે, પાણી ચાલુ છે માંડવીમાં, બધું કામ ભેગું છે। ચા પી લઈ તો કાંટો સડી જાય ને, કામ કરવાની મજા આવે બધી। હાલો હવે આપણે માલ પાઈ લઈ, પહેલાં ભેંસને પાઈ લઈ। કુંડી આગળ પાણીની આખી ભરી લીધી, તાજી એકદમ। માલને પીવાની મજા આવે, ચોખ્ખું પાણી હોય તો વધારે માલ પાણી પીએ। હાલો હવે માતાજીને પાઈ લઈ। માતાજી થોડાક અમારા વાયડા છે, એને આવ ચોખ્ખું પાણી જોઈએ। ગંધારું પાણી હોય કે કોઈ પહેલાં પાણી પી ગયું હોય તો એ પાણી ના પીએ, એટલું તો એ શોખીન છે। આમ પણ ગાય શોખીન જ હોય વધારે, ગાય થોડીક વધારે શોખીન હોય। ભેંસને પાઈને બાંધી દીધી છે અહીંયા ધારિયામાં। હવે આપણે માતાજીને પાઈ લઈ। માતાજીને પાઈને પછી અહીંયા જો ઓલા આરહુડા મેડમ સામે બેઠા છે, આ વાસળીને છોડી। અને બદુડીને થોડોક છે ને દૂધ ને બધાને પાવર હોય તો ધોળે બહુ ઘડીક વાર, તો એને પાઈ લઈ, પછી એને ખીલે બાંધી દઈ। હમણાં વાયડી બહુ થઈ ગઈ છે હાવ। પાણી પી લે પછી એને બાંધી દઈ। અને આ આરહુડા મેડમ અહીંયા દૂધ પીને એમનેમ છૂટા પડ્યા છે, ખીલે બાંધેલ નથી, એમનેમ બેઠી છે એ। વાતાવરણ એકદમ મસ્ત। હાલો હવે આપણે જવાનું છે માંડવીમાં કટકા ફેરવવા, ને હવે આપણે માંડવીમાં પાણી ચાલુ છે, કટકા ફેરવી લઈ। આવી માંડવી છે, કમેન્ટ કરીને કહેજો કેવી માંડવી છે એ। પાણીના કટકા ફેરવી લઈ લાઈનના। થોડું થોડું ખડ છે, બહુ તો ખડ નથી માંડવીમાં, પણ આમ કોક થઈ જાય। હમણાં ઠાર ઝાકર વધારે આવે એટલે ખડ ઠાર ઝાકરના વધારે વધે, કોક છોટું તો રહી ગયું હોય એટલે વધે, એટલે થઈ જાય પાછું। આપણે કટકા ફેરવી। હાલો તો આપણે આવી ગયા છે મહેમાન, મારા પપ્પા અને મારો ભાઈ। મારા ભાઈને છે ને સનેડાનો બહુ શોખ છે, તો ખરે બપોરી મારા પપ્પાને સનેડો લેવા શેઠ રબારિકાથી અહીંયા ધક્કો ખવડાવ્યો। હવે એ સનેડામાંથી દવા છાંટવાનો સામાન બધો કાઢે છે પછી ભાઈ। હાલો હવે આપણે મહેમાનોને પાઈ દીધી છે સોડા, મારા ભાઈ પીએ છે ઠંડુ। હવે જવાના છે